સાથે અને એમ કહેવાય છે કે સક્રસ્તવના જે પરમાત્માના વિશેષણો છે, એક એક પરમાત્માના વિશેષણો બોલાતા જાય અને આ બાજુ અભિષેક થતા જાય, એનો સમય રહેશે સવારના 7:30 વાગે. તમારા બધા ખાતર મોડો રાખ્યો છે, બાકી 6:30 વાગ્યામાં અભિષેક કરીએ છીએ, પણ તમને બધાને લાભ મળે અને તમે બધા આ અનુષ્ઠાનમાં જોડાઈ શકો એની માટે સમય 7:30 રાખ્યો છે. તો કોઈ આ 3 દિવસનો મહોત્સવ મિસ કરતા નહીં. બરાબર છે? કરશો મિસ? અત્યારે જેટલા આવ્યા છે એમાં જે બાકી રહી ગઈ બધાને પણ શું કરશો? સમાચાર આપશો અને સમાઈ જશો ખરી. અહીંયા પરમાત્માનો અતિશય કેવો હોય સમાવાસનમાં ખબર છે તમને? સમાવાસનમાં ગમે તેટલું આવે ને, ગમે તેટલા વ્યક્તિ આવે ને, તો કોઈને પગ ઊંચો નીચો કરવો ન પડે, પણ બધા સમાઈ જાય. બોલો, ક્યાંય પણ ગમે એટલી વસ્તી આવે કે ગમે એટલા આવે તો પણ પરમાત્માના જે જગ્યાઓ એટલી જ જગ્યા હોય, પણ એ જગ્યાની અંદર બધે બધા શું થાય? સમાઈ જાય. એટલે આપણે પણ શું કરવાનું છે? જેટલા આવે એટલા બધાને સમાવી લેવાનું. કદાચ અહીંયા અતિશય નથી એટલે આપણે એક પગ ઊંચો કરવો પડશે, તો એક પગ ઊંચો કરી લેજો, પણ શું કરજો? બધાને સમાવી લેજો. પરમાત્મા જ્યાં જ્યાં વિચરતા હોય ને ત્યાં પરમાત્માની સાથે સાથે એમના અષ્ટ પ્રાતિહાર્યો હોય. એમાં આપણે હમણાં જે સ્તુતિ બોલી ગયા સિંહાસન, સિંહાસન પણ શું હોય? પરમાત્માની સાથે ને સાથે જ ચાલતું હોય. પરમાત્મા સિંહાસન ઉપર બિરાજે સમાવસરમાં અને એના ઉપર બેસી અને દેશના આપે. એ સિંહાસનનું જે વર્ણન આવ્યું છે, સિંહ સ્વરૂપ આકૃતિ વાળું, જ્યાં હાથ રાખે ને ત્યાં શું હોય? સિંહની આકૃતિ હોય. તમને ખબર છે? તમે દેરાસરમાં જાઓ ને, દેરાસરમાં એન્ટર થાવ ને, ત્યાં જે એન્ટરનો પહેલો જે દરવાજો હોય ને ત્યાં 2 સિંહ હોય. સિંહના મુખ દોરેલા હોય. ખબર છે કોઈને? ના ખબર? હમણાં જઈને જોયો. પગ મૂકો છે ને ખબર નથી તમને? 2 સિંહની આકૃતિ ડ્રો કરેલી હોય. જ્યાં પગ મૂકો ને એ શા માટે હોય? એક સિંહ છે રાગ અને બીજો સિંહ છે દ્વેષ. આપણે રાગ અને દ્વેષને દૂર કરી અને એન્ટર થવાનું છે, બાકી સિંહને પગે લાગવાનું નથી. ઘણા તો આમ કરે ને આમ કરે, 2 સિંહને પાછળ પગે લાગે. રાગ અને દ્વેષ મારામાં આવો આવો એમ કઈ અંદર જાય અને શું ઉદ્ધાર થશે? એટલે સિંહ શેની માટે છે? રાગ અને દ્વેષ આપણા નાબૂદ થાય, નાશ થાય એની માટે આપણે બંને બાજુ પણ સિંહની આકૃતિ હોય છે. આવા સિંહની આકૃતિ વાળું આ સિંહાસન હોય છે અને એ સિંહાસન પરમાત્માની સાથે ને સાથે ચાલે છે. જ્યાં જાય કે પરમાત્માની સાથે આ સિંહાસન હોય. જેટલા ખુરશી વાળા છે આજથી નક્કી કરજો, જ્યાં જવા ખુરશી ભેગી લઈને તમારી પર સાથે સિંહાસન આવી જશે. એના પછી આવે છે ભામંડલ. ભામંડલ એટલે પરમાત્મા જ્યાં પણ હોય ત્યાં પરમાત્માની પાછળ વર્તુળ આકાર વાળું એકદમ શાઇન કરતું, જે કદાચ તમારી આ ઓલી હોય ને મોટી મોટી લાઈટો, એને શું કહેવાય? ફ્લેશ લાઈટ, ફોકસ લાઈટ, એના કરતાં પણ કંઈ ઘણું, સૂર્ય કરતાં પણ કંઈ ઘણો તેજ કોનો હોય? તો ભામંડલ જે પાછળ હોય ને એ શું કરે? તો પરમાત્માનો તેજ એટલો બધો હોય, પરમાત્માના તેજને જીલી શકે. એટલો બધો પરમાત્માનો તેજ હોય કે આપણે એને જોઈ પણ ન શકીએ. જેમ સૂર્યની સામે આપણે નજર ન કરી શકીએ, બપોરના 12 વાગ્યાના સૂર્યની સામે જોઈ શકીએ ખરી? ન જોઈ. એના કરતાં પણ કંઈ ઘણું તેજ પરમાત્માનું હોય છે. એ તેજ ભામંડળ દ્વારા શું થાય છે? સંભળાઈ જાય છે. માટે આપણે પરમાત્માનું મુખ જોઈએ છે. ને ભામંડળ છે. ત્યાર પછી આવશે દુંદુભી, એટલે કે પરમાત્મા છે ને અમારે ગળા ફાડીને બોલવું છે. તોય તમારા કાન સુધી અવાજ જાય કે નહીં ખબર નહીં. કાન સુધી જાય પણ કદાચ હૃદય સુધી જાય કે બોલો નહીં, હૃદય સુધી કદાચ પહોંચે કે નહીં એ પણ ખબર નથી. અમારે રાડો પાડી પણ ત્યારે પરમાત્માનો એવો અતિશય છે. દુંદુભીઓ વાગતી હોય, ધ્વનિ પણ દિવ્ય ધ્વનિ વાગતી હોય. દુંદુભી શેની માટે? દુંદુભી બધાને જગાડવા માટે, બધાને બોલાવવા માટે હોય. દુંદુભી જગાડવા માટે. અહીંયા છે ને રવિવારના અભિષેક રાખી શેની માટે ખબર છે? કે તમે બધા વહેલા જાગો એની માટે. અરે 7 વાગ્યામાં શું ઢોલ નગારા વાગે પણ તોય કોઈ ઉઠીને આવે જ નહીં નીચે. કેમ કે તમારા દરવાજા પણ કેવા છે? સાઉન્ડ પ્રૂફ. બરાબર? અંદર કોઈ સાઉન્ડ જાય જ નહીં. અને એ સાઉન્ડ પ્રૂફ દરવાજા તમે અહીંયા કાન સુધી તમારે લાવીને અહીંયા આવો છો. અમે ગમે એટલી રાડો પાડી કે કનવો ન ખાઓ તોય ખાઓ જાય જ નહીં ને. કેમ કે કાન ઉપર શું છે? સાઉન્ડ પ્રૂફ દરવાજા. ગમે એટલા જોરથી ઢોલ નગારા વાગે તો પણ આપણે જાગીએ નહીં. ત્યારે પરમાત્માની દુંદુભી વાગે અને બધા જાગી જાય અને આવે અને પરમાત્માના સમાવસરમાં પરમાત્માની દેશના સાંભળવા માટે બધા જ હાજર થઈ જાય. આવો પરમાત્માનો અતિશય છે. આવા પરમાત્માના ઘણા બધા અતિશય છે. ટોટલ 34 અતિશય પરમાત્માના છે. એક એક અતિશયનું વર્ણન કરવા જઈએ તો કદાચ સવારથી સાંજ લઈને સુધી તમે બેસો ને તો પણ એ અતિશયનું વર્ણન પૂરું ન થાય. પંખીઓ પ્રદક્ષિણા આપે, વૃક્ષો તમે વિચાર તો કરો, પંખીઓ પણ શું કરે? પ્રદક્ષિણા આપે. અને પરમાત્મા જાય ને, અમે જ્યારે નીકળીએ ને ત્યારે અમને પણ તમે બધા નમો કે નહીં? કોને મથેરવંદામી કે નથી કહેતા? નહીં કહેતો તો હું કહીશ ચલો મથેરવંદામી કયો. નમે સામેથી નમે કે મથેરવંદામી. ત્યારે પરમાત્મા જાય ત્યારે લોકો નહીં,
વૃક્ષો પણ નમી જાય, આવા પરમાત્માના ઘણા બધા અતિશયો છે. આવા અતિશયોને માણી અને આપણે આજે હજી આગળ આપણું બાકી છે. એની પહેલા મહેન્દ્રભાઈ ક્યાં છે હાજર? મહેન્દ્રભાઈ, તમારા ટીપ ટપોરા કરવા હોય તો કરી લો, ગોલ્ડન ચાન્સ છે. આજના જે લાભાર્થી છે એનું નામ જાહેર કરજો અને પછી આવતી વખતે કોઈને પણ લાભ લેવો હોય. પ્રણામ. સક્રસ્તો અભિષેકનો લાભ લેવો હોય તો એ પણ લેવાશે. આજના સમાવસરણના વધામણાના લાભાર્થી શ્રીમાન પ્રેમચંદ વીરપા કુંજા કિમસિયા, ગામ મોટા માંડા, જામનગર તરફથી રાખવામાં આવેલ છે. ત્યાર પછી સમાવસરણ વધામણામાં થાળનો નકરો એક વનિતાબેન સુભાષભાઈ હરિયા ફૂલનો થાળ. ત્યાર પછી ચોખાના 3 થાળ હર્ષ અનિલ ગુપ્તા, ગુણવંતીબેન મોહનલાલ ગાલા, નિર્મળાબેન કિશોર નાગડા. એ 251 રૂપિયાના ચારે થાળનો લાભ લીધો. હવે આગળ છે આપણે ત્યાં નવકાર તપની આરાધના ચાલી રહી છે. એમાં એક ઉપવાસ અને એક બેસણું કરાવવામાં આવે છે. તો આપણે અહીંયા બેસણામાં જેને પણ લાભ લેવો હોય, 3 નામ 6 નામ એ રીતે 18,000 રૂપિયાનો નકરો છે. જેમને પણ ભેગા થઈને લેવો હોય તો પણ લઈ શકે છે. કોઈ એક જણાએ કરાવવું હોય તો એ પણ કરાવી શકે છે. ત્યાર પછી આપણે પ્રભાવના ફંડ ચાલુ કરેલ છે. તો એમાં પણ જેને જેવી શક્તિ હોય 100 રૂપિયા, 200 રૂપિયા, 500, 1000, 1100, 2000, 5000 જેવી શક્તિ હોય એ પ્રમાણે ફાળો નોંધાવશો. ત્યાર પછી આવતા અઠવાડિયે 30 દિવસીય મહોત્સવ છે. સાહેબે જાહેરાત તો કરેલી છે, છતાં પણ હું કરી દઉં. શ્રાવણ સુદ 30 તારીખ 15/8 શનિવાર, સાધર્મિક ભક્તિ અને ગ્રામા અને ગેમ ઝોન રાખવામાં આવેલ છે. અને 5 વાગ્યા પછી સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલ છે. તો તેમાં જેમ બને એમ બધાએ થોડી સંખ્યામાં લાભ લેવાનો છે. ત્યાર પછી શ્રાવણ સુદ 16/8 રવિવાર, નેમિનાથ ભગવાનની જન્મ કલ્યાણની ઉજવણી તથા દીકરો મારો લાડકવાયો. આ કાર્યક્રમ 2:30 વાગ્યે શરૂ થશે. તો તેમાં પણ થોડી સંખ્યામાં લાભ લેવા બધાને વિનંતી છે. ત્યાર પછી શ્રાવણ સુદ પાંચમ 17/8/2026 સોમવાર, સવારે 7 વાગ્યે સક્રસ્તવ અભિષેક છે રાખવામાં આવેલ છે. આવતા સન્ડેના 2:30 વાગે લાંબો પ્રોગ્રામ છે, એટલે 2:30 વાગે સ્ટાર્ટ થઈ જશે. એટલે બધા 2:30 વાગ્યા પહેલા આવી જશે. 2:30 વાગ્યા પહેલા આવી જશે. બધાએ 2:30 વાગ્યા પહેલા પોતાની સીટ મેળવી લેવી. પછી આવીને આગળ કશો પાછળ કશો એમ ન થાય એટલા માટે જેમ બને એમ જલ્દી આવી જાવ બધા. ત્યાર પછી અઠમ તપની આરાધના, શ્રાવણ સુદ 30 ચોથ અને પાંચમ. જેમને પણ 2 ઉપવાસ તો આવે જ છે, 30 અને પાંચમનો નવકાર તપમાં. જેમને પણ અઠમ કરવો હોય તો ચોથના પણ ઉપવાસ કરીને અઠમ કરી શકશે. તો જેમને પણ અઠમ કરવાની ભાવના હોય તે ઓફિસમાં નામ લખાવી જાય અને પાસ મેળવી જાય. બીજા કોઈને ભગવાનના ફંડમાં કોઈને નામ લખાવવા હોય તો લખાવી શકો. નામ બોલું છું કેટલા આવે છે. 1100 રૂપિયા અમૃતબેન હેમરાજ હરિયા, 500 રૂપિયા વાલીબેન ફૂલચંદ, 1100 રૂપિયા મણિબેન દેવચંદ દેવરાજજી, 1000 રૂપિયા કસ્તુરબેન વેલજી ગડા, 201 રૂપિયા ચંદ્રકાંત નેજી બીજ, 250 રૂપિયા અમૃતલાલ રાજજી મારું, 200 રૂપિયા એક સત્યસ્થ તરફથી, 300 રૂપિયા વેલુબેન રાયચંદ કરણિયા, 1100 રૂપિયા જસોદાબેન દેવેશચંદ નાગડા, 1100 રૂપિયા રમાબેન લાલજી શાહ, 501 રૂપિયા મંજુલાબેન રમેશ જાકરિયા, 200 રૂપિયા હર્ષ અનિલ ગુપ્તા, 500 રૂપિયા વિદ્યાબેન રમેશ મારું,
201 રૂપિયા એક સદગૃહસ્થ, 211 રૂપિયા અનસુયાબેન, 251 રૂપિયા લલિતાબેન લીલાધર, 251 રૂપિયા લલિતાબેન લીલાધર, 201 રૂપિયા શાંતાબેન રજનીકાંત, 300 રૂપિયા ભારતીબેન દેવચંદ, 500 રૂપિયા કુંદનબેન ઉસ્મિન, 200 રૂપિયા અંતરાબેન મોહનલાલ, 501 રૂપિયા જ્યોતિબેન ભરત ચંદરિયા, 501 રૂપિયા જીનલબેન સતીશ હરિયા, 500 રૂપિયા ડિમ્પલબેન રાકેશ જૈન, 200 રૂપિયા શાંતાબેન કટોજી માલદેવ, 200 રૂપિયા ધીરજલાલ મૂળચંદ ગોસરાણી, 1100 રૂપિયા ગણોતીબેન મોહનલાલ ભાલા. આ સિવાય બીજા કોઈને પણ નામ લખાવો હોય તો લખાવી બીજા કોઈ ત્યાર પછી વ્યાકરણમાં પણ કોઈને નામ લખાવવું હોય તો લખાવી શકે છે. 18,000 નો નકરો છે, એમાં 2 જણા, 3 જણા, 5 જણા જેવી